અને હવે વાત કરીએ શિપિંગ કંપનીઓ દ્વારા વોર રિસ્ક સરચાર્જ વસૂલવા મુદ્દે કોંગ્રેસે ઉઠાવેલા સવાલો વિશે। ઈરાન અને ઇઝરાયલ અમેરિકા વચ્ચેના યુદ્ધની અસર વિશ્વને થઈ રહી છે। આવા વખતે ભારતમાં શિપિંગ કંપનીઓએ આ કટોકટીમાં વોર રિસ્ક સરચાર્જના નામે વધુ ચાર્જ વસૂલવાનું શરૂ કર્યાનો કોંગ્રેસનો આક્ષેપ છે। કોંગ્રેસનું કહેવું છે કે 12,000 કન્ટેનર અને 40થી વધુ જહાજ પાસે $4,000 લેખે ચાર્જ વસૂલાયો છે। જહાજના $2,000 અને 40 ફૂટના કન્ટેનર જહાજ માટે $4,000 વોર સરચાર્જ વસૂલાયો છે। આ સરચાર્જના કારણે ભારતના એક્સપોર્ટર્સને બેવડો ફટકો પડી રહ્યો છે। લોકોને સરળતા ઊભી કરવાના બદલે શિપિંગ કંપનીઓ એક્સપોર્ટર્સને દંડતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે। ક્યાંક ને ક્યાંક શિપિંગ કંપનીઓ દ્વારા ગુજરાત અને ભારતના એક્સપોર્ટરોને દંડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। વોર રિસ્ક સરચાર્જ કરીને એક અલગ સરચાર્જ આ શિપિંગ કંપનીઓ દ્વારા ઉઘરાવવામાં આવી રહ્યો છે। ગુજરાત રાજ્યમાંથી એવું માનવામાં આવે છે કે 6 થી 7 જહાજોમાં આવું થયું છે અને 12,000 જેટલા કન્ટેનરો આમાં અટવાયા હોય એવું લાગે છે। કોંગ્રેસે માંગ કરી છે કે શિપિંગ કંપનીઓ પર સરકારે કટોકટીના સમય અંકુશ લેવો જોઈએ। આ સાથે કેન્દ્રીય નેતૃત્વ સુધી આ વાત રજૂ કરી મુદ્દો સંસદમાં લઈ જવાની પણ તૈયારી કોંગ્રેસની છે।